ખેડા જિલ્લામાં ચૂંટણી પ્રક્રિયામાં એસઆર અંતર્ગત વાંધાઓ રદ કરી મતદારના નામ મતદાર યાદીમાં કમી ન થાય તે માટે મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન આપી રજૂઆત કરાઈ છે। ગુજરાત રાજ્યમાં એસઆર પ્રક્રિયા હેઠળ ખેડા જિલ્લાના તમામ વિધાનસભા મત વિસ્તારોમાં ફોર્મ નંબર 7 દ્વારા ઓનલાઈન તેમજ ઓફલાઈન રીતે મોટા પ્રમાણમાં મતદાર યાદીમાં સુધારા કરવામાં આવ્યા છે। ખાસ કરીને મતદાર યાદીની મુખ્ય તારીખ 19/12/2025ના રોજ પ્રસિદ્ધ થયેલી યાદી પણ વાંધા સૂચનો માટેની સમય મર્યાદા પૂર્ણ થયા પછી ફોર્મ નંબર 6, 7 અને 8 સ્વીકારવામાં આવ્યાનો આક્ષેપ છે। અરજીમાં વધુ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ખેડા જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારો, નગર પંચાયતો અને નગરપાલિકાઓમાં મોટી સંખ્યામાં એવા લોકોના નામ મતદાર યાદીમાં ઉમેરવામાં આવ્યા છે જે વ્યક્તિઓ ગામના રહેવાસી નથી અથવા અન્ય ગામના હોવા છતાં સ્થાનિક મતદાર તરીકે નોંધાયા છે। મારું નામ અયુબ ખાન મોહમ્મદ ખાન પઠાણ, માજી તાલુકા પંચાયત પ્રમુખ માતર। એટલે સાહેબ, જે ચૂંટણી પંચ દ્વારા સનની પ્રક્રિયા કરવામાં આવી એ સનની પ્રક્રિયાનો હેતુ ખૂબ ઉમદા હતો કે કોઈ પણ ખોટા મતદાર મતદાર યાદીમાં ન હોવા જોઈએ અને એક પણ સાચો મતદાર મતદાર યાદીમાંથી વંચિત ન રહેવો જોઈએ, એ હેતુ હતો। પરંતુ એની અંદર જ્યારે બીએલઓ દ્વારા 3 માસમાં કામગીરી કરવામાં આવી અને મરણ પામેલા, સ્થળાંતર થયેલા, ડુપ્લિકેશન એ બધા નામોને કમી કરવામાં આવ્યા। જ્યારે આખરી યાદી પ્રસિદ્ધ થઈ એના પછી જે 7 નંબરના વાંધા કે જે ત્રાહિત વ્યક્તિઓ દ્વારા ઉઠાવી અને દરેક ગામમાંથી મુસ્લિમ, લઘુમતી અને સમાજના નીચલા વર્ગના નામો કમી કરવાની એક ખૂબ જ ખરાબ ચાલ ચાલી અને મતાધિકારોને વંચિત કરવાનું અને એક જ કોમ્યુનિટીને ટાર્ગેટ બનાવવાનું જે ષડયંત્ર રચાયું છે, જેની અંદર અમને કોઈ પણ ચૂંટણી અધિકારીઓ દ્વારા સંતોષકારક જવાબ ન મળતા આજે આવેદનપત્ર આપવામાં આવેલું છે કે આ રીતે સામૂહિક એક જણના ત્રાહિત વ્યક્તિઓના મત વિસ્તાર બાંધના માણસોના કે અન્ય ગામના માણસોના 100-200-200ની સંખ્યામાં વાંધા લઈ અને જ્યારે મતદારોને નોટિસ આપવામાં આવે ત્યારે અમારું ચૂંટણી અધિકારીઓને એ કહેવું છે ચૂંટણી પંચને કે ભાઈ જેણે વાંધા લીધા છે સૌથી પહેલા એની જોડે પુરાવા માગો। અમે તો જ્યારે ફોર્મ ભર્યા ત્યારે દરેક પુરાવા આપી દીધા છે અને એ પછી નવેસરથી પુરાવા આપવાની અમારે ક્યાં જરૂર છે? સૌથી પહેલા જેણે વાંધા લીધા છે એની જોડે પુરાવા માંગવામાં આવે, એ પુરાવા આપવામાં નિષ્ફળ જાય તો એ વાંધા અરજીઓ રદ કરવામાં આવે અને એની સામે કાયદાકીય ચૂંટણી પંચ દ્વારા એફઆર ને નોંધી એની સામે કાર્યવાહી કરવી જોઈએ। નહીં તો અમારે ના છૂટકે હાઈકોર્ટના દ્વાર ખખડાઈ અને તમામ અધિકારીઓ સામે પણ અમારે હાઈકોર્ટે લડવું પડશે। તમારા પરિવારનું તમારું નામ છે આ મતદાર યાદીમાંથી અમારું નામ છે પણ હમણાં નીકળી ગયા છે। હા, 317 અમારા પોતાના બૂથમાં 317 નામ કમી થયા છે। આપનો પરિચય આવેદન પત્ર આપવા છે। મારું નામ સોહેલભાઈ મુસ્તુફાભાઈ વોરા, સિનિયર કાઉન્સિલર, છેલ્લા 15 વર્ષથી સમાજ સેવાનું કામ કરું છું। તમામ ધર્મના, તમામ સમાજના લોકોને સાથે લઈને હું ચાલું છું, તેમજ જમીયત ઉલમા હિન્દ ખેડા જિલ્લાનો વાઇસ પ્રેસિડેન્ટ છું। વાત એવી બની કે 3 મહિનાથી આ સઘન સરસ કામકાજ ચાલુ હતું। બીએલઓ પોતાની નિષ્ઠાથી એકદમ ન્યાયિક કામ કરતા હતા, લોકોના ઘરે ઘરે જઈને કામ કરતા હતા, બહુ સુવ્યવસ્થિત કામ થયું। પરંતુ જ્યારે 30 તારીખ છેલ્લી પતી ગઈ હોદ્દા આપવા માટેની, ત્યારબાદ તારીખ 5ના રોજ કાલે હું પણ કલેક્ટર ઓફિસમાં હતો જ, તો મને ટેલિફોનિક ખબર પડી કે આપ સાહેબ જલ્દી આવી જાઓ કંજરીમાં, આપણા 800 નામ નીકળી ગયા છે, જેમાં મારી પોતાની ફેમિલી પૂરેપૂરી નીકળી ગઈ। જે મારા ઘરે બેસીને 3000 ફોર્મ અમે દરેક ધર્મના, દરેક સમાજના નાગરિકોના મેં જાતે ફોર્મ ભર્યા છે અને દરેક બીએલઓ સાથે હું ટુનિંગમાં હતો। એના આપણા મામલતદાર સાહેબ બિન્ટુભાઈ તેમજ સુજલબેન અમારા જે હતા એ બેન, એમની સાથે કાયમ સાથે રહ્યો છું, સાથે ટુનિંગ કરી છે। કાલ સુધી કશું નહોતું, સાંજે 5 વાગે અમને ખબર પડી કે તમારા 800 મત કપાયા। તો કોણ છે હોદ્દા આપનાર? કોણ છે? ખરેખર તપાસ હોદ્દા અરજી આપનાર સામે થવી જોઈએ, નહીં કે જે લોકો મતદારો છે એમના સામે થવી જોઈએ। શિફ્ટે એમને બતાવ્યા, સ્થળાંતર એમને બતાવ્યું છે, તો સ્થળાંતર જેને બતાવ્યું એની સાથે પુરાવા માંગો અને પુરાવા આપવામાં નિષ્ફળ જાય તો એની પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। જો આ લોકો કાર્યવાહી નહીં કરે તો અમે સમગ્ર મુસ્લિમ સમાજ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું, જરૂર પડે તો ઉપવાસ પર ઉતરીશું, જરૂર પડશે ધાર પકડાઈશું, સુપ્રીમ કોર્ટ સુધી જઈશું, જવાનું થશે તો। કારણ કે આ લોકશાહી આપેલું, બંધારણમાં આપેલું અમને હક છે અને જે હક અમારો છીનવવાની કોશિશ કરશે તો ચાહે બલિદાન આપવાનું થશે તો પણ અમે બલિદાન આપી દઈશું। કારણ કે આ મહાપુરુષોની ધરતી છે અને આ મહાપુરુષોએ જ આ દેશને આઝાદ કરાયો છે। ત્યારે જો અમારે ગંદી ચાલો રમશે તો અમે પણ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું।
જય હિન્દ, જય ભારત. જે આપનો પરિચય ને અત્યારે અહીંયા આવ્યા છે, શા માટે આવ્યા છો? મારું નામ મુસ્તફા ખાન પઠાણ, એડવોકેટ, રતનપુરનો છું અને જમિયત ઉલમા-હિન્દ ખેડા જિલ્લાના જનરલ સેક્રેટરી છું. મધ્ય ગુજરાતના બી સભ્ય તરીકે છું. આજે જે અમે આવેદનપત્ર આપ્યા છે એ એસઆઈઆરની કામગીરીમાં ફોર્મ નંબર 7 સામે હજારોની સંખ્યામાં માતર વિધાનસભા અને ખેડા જિલ્લાના તમામ વિધાનસભાની મતદારોમાંથી નામ નીકળ્યા. એટલે સમસ્ત ખેડા જિલ્લાના મુસ્લિમ સમાજના કોર્પોરેટરો, સરપંચો અને આગેવાનો વચ્ચે આ વાંધો રજૂ કરવામાં આવ્યા છે. કેટલા લોકોના નામ નીકળી ગયા? રતનપુર ગામની અંદર 1400 મુસ્લિમોના નીકળ્યા, સંધાણામાંથી 601 નીકળ્યા, માતરની મહેલેજમાંથી 901ની જાણકારી છે. અને અમે બિન સત્તાવાર જે માતરમાં પૂછ્યું તો માતરમાં જે ચૂંટણી અધિકારી, નાયબ અધિકારી છે, એમણે કીધું તમારા 12,500 મત નીકળેલા છે કાલ સુધી. અને કેવી રીતે નીકળે છે? એ નીકળે છે એ ફોર્મની જે માહિતી અમે જોઈ તો માનો કે રતનપુર છે, તેની અંદર રતનપુરના કોઈ નાગરિકે વાંધો નથી આપ્યો. બીજા 23 ગામના આજુબાજુના ગામોના સોકડા, રઢુ આજુબાજુના ગામના લોકોએ આ વાંધા આપ્યા. 100, 200, 500 એક ગામની અંદર ગ્રુપમાં. અને માનો કે અત્યારે હું છું તો મારી આખી ફેમિલી, અમે અંદર પંચાયતમાં સભ્ય છે. આ મુન્નાભાઈ સરપંચ એ બી એમના પંચાયતમાં સભ્ય રહ્યા છે 25 વર્ષ સુધી, તાલુકા પ્રમુખ રહ્યા છે. અમારા આગળના ચાલુ ડેલિગેટ છે એમના પત્ની. તે છતાં આખી ફેમિલીના નામ નીકળી ગયા, કોર્પોરેટર નીકળી ગયા ખેડામાં. માંગ શું છે તમારી? અમારી માંગ એવી છે કે અત્યાર સુધી જે કામગીરી કમ્પ્લીટ એસઆઈની પ્રક્રિયા થઈ એ લોકશાહી ઢબે કરી બરાબર છે, એની સામે સુધારણા કરવી જોઈએ. અને એની સાથે સમગ્ર આપણે ભારતના નાગરિકોએ મદદ કરી, મુસ્લિમ સમાજે પણ મદદ કરી. હવે આ વાંધા જે આયા એ વાંધા બહારના માણસ આપ્યા. 30 તારીખ છેલ્લી હતી, 30 તારીખ સુધી ના આયા, પહેલી, બીજી, ત્રીજી, ચોથી આયા. તો ચૂંટણી વેબસાઇટ ઉપર ઓનલાઈન કે ઓફલાઈનમાં 4મી તારીખ સુધી આ વાંધા સેંકડો કે હજારોમાં સંખ્યામાં કેમ આપ્યા? તો પહેલાં તો શંકાની સોય ચૂંટણી કમિશનર, નાયબ કલેક્ટર, કલેક્ટર અને જે તાલુકાના નાયબ ચૂંટણી અધિકારીઓ છે એમણે શું જોયું? તૃષાલ પંડ્યા, દિવ્યાંગ ન્યૂઝ, નડિયાદ.